કારણ કે જ્યારે મદ હોય મનમાં, કાંઈક પ્રતિષ્ઠા, પદ, પૈસા, કોઈ પણ પ્રકારનું, અને જ્યારે મનમાં મદ હશે ને તો પ્રભુ બહુ વાર સુધી સેવામાં તમને ટકવા નહીં દે. પણ જ્યારે સેવકતા, જ્યારે સેવા કરવા જાઓ ને ત્યારે કોઈ પણ પ્રકારનો મદ મનમાં ન રાખો. હું દાસ છું એવો વિચાર કરીને સેવા જાઓ. ઠાકોરજી મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે, આજે મને સેવાની તક આપી છે. ઘણા લોકો મોટી સેવા, સારી સેવા ગોતે કે અમને આવી નિજ મંદિરની અંદરની કોઈ સારી સેવા બતાવો. સારી સેવા ન ગોતાય, સેવાને સારી રીતે કરાય. આપણે લોકો મોટી સેવા બતાવ. સેવા શબ્દને કોઈ વિશેષણ લગાવવાની જરૂર જ નથી. સેવા એ પોતાના રૂપમાં પરિપૂર્ણ જ છે. આપણે જ્યારે જ્યારે સેવા શબ્દને વિશેષણ લગાવવા જઈએ ને ત્યારે સેવા શબ્દને નાનો કરી દઈએ છીએ. અંદરની સેવા, બહારની સેવા, મોટી સેવા, નાની સેવા, શ્રીઅંગની સેવા, બુહારીની સેવા, ખાસાની સેવા, સેવકી સેવા, આ બધા વિશેષણો લગાડી સેવા શબ્દને આપણે નાનો કરીએ છીએ. સેવા એ સેવા. સેવક સેવાને મોટી કરતો હોય. આપણે તો વાર્તામાં આવતો, બ્રાહ્મણ હતો, ઠાકોરજીની બુહારી કરતો હતો અને બુહારી તૂટી ગઈ તો જનોઈથી બાંધી દીધી, કારણ કે મારા ધર્મ કરતા ધર્મી મોટો છે. એવા પ્રસંગો આવે. મારા પ્રભુની સેવા સર્વોપરી, એ રીતે સેવા કરી. જો ભોગ મોટો ન હોય, છોલે આજે પણ યાદ કરી આપણે પદ્મનાભદાસને યાદ કરીએ. 56 ભોગથી પદ્મનાભદાસને યાદ નથી કરતા. આજ સુધી અનેક 56 ભોગો આરોગ્યા હશે ઠાકોરજી, પણ આપણે બધાએ ભૂલી ગયા. પણ પદ્મનાભદાસના છોલે આજે આપણને યાદ છે. વિચાર કરો તો 56 ભોગ મોટો કે છોલે? વસ્તુઓ અને સેવામાં સમર્પિત સેવા ભાવના મોટી હોય છે, વસ્તુઓ મોટી નથી હોતી. સેવાઓ કોઈ મોટી નાની નહીં, સેવા કરનારની તત્પરતા એ સેવાને મોટી કરી દેતી હોય. અને એટલા માટે જે સેવા મળે એવી નિષ્ઠાથી કરો. તમને જ્યાં પણ મળે, તમને લાઈન કરાવવાની સેવા મળે તો પછી મન બીજે નહીં, જો પેલા તો સ્ટેજ પર ગયા, પેલા તો નિજ મંદિરમાં ગયા, પેલા તો હું અહીંયા આવું ના. પછી એવો જ ભાવ રાખો, મને ઠાકોરજી મળશે ને તો આ લાઈનમાં જ મળશે. તમને પ્રસાદ દેવડાવવાની સેવા મળે, મન બીજે ના રાખો. જે સેવા મળી એને નિષ્ઠાથી કરો, મને ઠાકોરજી મળશે ને પ્રસાદ લેતા લેતા મળશે. આવો ભાવ રાખશો ને તો ખરેખર ઠાકોરજી તમારા હાથમાં પ્રસાદ લેશે. ખરેખર ઠાકોરજી લાઈનમાં ક્યાંક તમને મળી જશે. આ સેવાની તત્પરતા. તો વૈષ્ણવ એ છે કે મળેલી સેવાને સૌભાગ્ય માની એવી નિષ્ઠાથી એ સેવા કરે છે કે નાનકડી સેવાને પણ મોટી બનાવી દે. તો અહીંયા કહ્યું સત્સંગ શું છે? તો કે જે નિરપેક્ષ અને સાત્વિક જનો છે એવાનો સંગ કરવો. સત્સંગ કોનો કરવો? તો અહીંયા ટીકામાં અને આચાર્યો અનેક પ્રકારના અર્થઘટનો કર્યા. સૌથી પહેલા કહ્યું જેને કૃષ્ણમાં સતત પ્રેમ હોય એવાનો સંગ કરવો. બીજું કહ્યું જે નિરપેક્ષ હોય એનો સંગ કરવો. ત્રીજું કહ્યું જે સાત્વિક હોય એનો સંગ કરવો. ચોથું કહ્યું જે વલ્લભના કૃપાપાત્ર ભગવતી હોય એનો સંગ કરવો. કારણ પ્રભુમાં તો પ્રેમ છે, પણ જેને વલ્લભના ચરણોમાં નિષ્ઠા નથી તો એના સંગથી પણ બહુ ફલ મોટું પ્રાપ્ત નહીં થાય. શ્રી વલ્લભના ચરણોમાં જેને અનન્ય અનુરાગ છે એવાનો સંગ કરશો તો શ્રીજી પણ પ્રસન્ન થશે. અને છેલ્લે કહ્યું શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી, આ બધાને જે એક ભાવ કરી અને એમનામાં ભાવના રાખે અને નિત્ય લીલાનું અનુસંધાન કરે એવા ભગવતીનો સંગ કરે. આ બધા તત્વોમાં જે ભેદ બુદ્ધિ ના રાખે, બધાને એક કરીને જાણે. શ્રી ઠાકોરજી, યમુનાજી, વ્રજભક્તો, ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, આ બધામાં જે સમાન ભાવ રાખે, દરેકમાં એક કરીને જાણે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो. श्री ठाकुर जी, श्री महाप्रभु जी, श्री गुसाई जी तथा प्रभुनी सर्व लीला सामग्री એટલે કે વૃંદાવન, ગિરિરાજજી, યમુનાજી, ગોપીજનો, વ્રજ ભક્તો, આ બધાની સમાન કોઈ નથી, કોઈ નહીં. એને કોઈની સાથે સરખાવવી પણ નહીં.
એટલે તો અમારા શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી વલ્લભ નામ ધેય સદ્રશો ભાવિ ન ભૂતો. આવું કોઈ થયું નથી, છે નહીં, થવાનું. એના સમાન કોઈને નહીં જાણવા. પ્રભુ સમાન, શ્રી કૃષ્ણ સમાન કોઈ નથી, મહાપ્રભુજી સમાન કોઈ નથી. કોઈ ગમે તેટલું દુનિયામાં તેજસ્વી હોય, પણ શ્રી વલ્લભ જેવું કોણ હોઈ શકે? શ્રી ગુસાઈજી જેવું કોઈ નથી, યમુનાજી અને ગિરિરાજજી જેવું કોઈ નથી. ઘણી વાર આપણી આદત હોય, ક્યાંક પર્વત દેખાય તો આપણે તુરંત કહીએ કેવા ગિરિરાજજી જેવો પર્વત છે. અરે ગિરિરાજજી જેવું કોઈ ન હોઈ શકે. એક વસ્તુ યાદ રાખો, તમારાથી શ્રેષ્ઠ જોડે સરખાવો ને તે તમારું સન્માન કહેવાય, અને તમારાથી હીન જોડે સરખાવો તે તમારું અપમાન કહેવાય. કોઈ તમારા ઘરે મહેમાન આવ્યું અને તમારા ઘરે કોઈ બહેન કામ કરતા હોય અને મહેમાન આવીને કીધું આમને બાઈ તો કેવી બિલકુલ એની માલકીન જેવી જ લાગે છે, તે માલકીનને ગમે? બાઈ બહુ રાજી થાય કે જો મને કેવી માલકન જેવી કહી, પણ માલકીનને ન ગમે કે મારી સરખામણી આની સાથે કરી. એક ભેદ લાગે, ભેદ બુદ્ધિ સહજ એની કક્ષામાં આવી જાય. એમ ઊંચા જોડે પદ કે ક્યાંક જોડે સરખાવો તો એને ગમે, થોડુંક નીચું પદ હોય તો એની જોડે સરખાવો તો ન ગમે. સહજ વાત છે. એમ જ ગિરિરાજજીને કોઈની સાથે પણ સરખાવવા એ ગિરિરાજજીનું અપમાન જેવું કહેવાય. હા, આને જોઈને ગિરિરાજજીની સુધી આવી એમ કહી શકાય. કોઈ પણ નદીને જોઈને આપણે એમ કેવા યમુનાજી જેવા છે. અરે યમુનાજી, યમુના તુમસી એક હો જો તુમ હી. યમુનાજી માટે તો કહીએ તુમસી એક હો જો તુમ હી. તમારા જેવું બીજું કોઈ ના હોય. તમારા જેવા કોઈ દુનિયામાં કોઈ બીજું હોય તે તમે જ છો, બાકી કોઈ ના હોય. એવું યમુનાજીનું સ્વરૂપ છે, એવું મહાપ્રભુજી ને ગુસાઈજીનું સ્વરૂપ છે. એવી પ્રભુની લીલા સામગ્રી છે. આપણે કોઈને પણ ભક્ત આ તો અમારી ગોપી છે એમ કહીએ. અરે ગોપી જેવું બનવું બી સહેલું છે. ગોપી પ્રેમ કી ધ્વજા જિન ગોપાલ કિયો વશ ઉર ધરી શ્યામ ભુજા. એ તો પ્રેમની ધ્વજા છે. પ્રભુ હોય એની ઉપર શિખર હોય ને શિખરની ઉપર દંડ, દંડની ઉપર ધજા હોય. એટલે ભગવાન પણ જેને માથે પધરાવીને ફરે ને એ ગોપીઓ, એના જેવું કોઈ ના હોઈ શકે. અને એટલા માટે આવા અલૌકિક મહત્તમ તત્વોને કોઈ પણ લૌકિક વ્યક્તિ સાથે સરખાવવા નહીં. આપણે એક આધ્યાત્મિક દોષ કહેવાય કે તમે આવા મહાનતમ તત્વોને, તમારા ઠાકોરજીને કોની સાથે સરખાવો? ન સરખામણી થાય. એમ હરિરાય મહાપ્રભુજી કહે કે આ બધા તત્વોને જીવનના સર્વોપરી સ્થાને પધરાવવા, સર્વોચ્ચ સ્થાને, કે એ સ્થાનની આજુબાજુ પણ કોઈ ના આવે એવા જીવનમાં એવું બહુ મહત્વ, સર્વોચ્ચ મહત્વ આ તત્વોને આપે. અને આવો અહોભાવ જ્યારે આવે તો પછી નિષ્ઠા ચરણોમાં જાગે. એમ કહ્યું, કારણ કે પ્રભુની લીલા સામગ્રી એ અલૌકિક છે. એટલે એ સબ અલૌકિક, એટલે ત્યાં અલૌકિક રૂપ કયા છે? ત્યાં આપણે વલ્લભ સાખીમાં આપણે કહ્યું, મૂલ પુરુષમાં પણ કહ્યું, એ સબ અષ્ટછાપ આદિ અલૌકિક છે. એ લોકો લૌકિક નથી. લૌકિક કોને કહેવાય? જેમાં ત્રણ દોષ હોય: કાળકૃત, ક્ષય, કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણેયનું બંધન જેને લાગે ને એ લૌકિક છે. આ ત્રણ બંધન દરેકને છે. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન શાસ્ત્રોએ કહે છે. આ ત્રણેય બંધનો આ લીલા સામગ્રીને લાગતા નથી. ભગવદ લીલામાં, રાસમાં જે 16 વર્ષના ગોપીજનો છે એમને ક્યારે 17મું વર્ષ લાગતું નથી. એમને કાલનો ક્ષય નથી, કર્મનું બંધન નથી અને સ્વભાવનું કોઈ પાલન નથી, પ્રકૃતિનું બંધન નથી. તો કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયના બંધન એમને નથી લાગતા. એટલે પરમ અલૌકિક છે એમ કહી અને આગળ હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે આ બધા દિવ્ય સ્વરૂપોની તુલના કોની સાથે કરી શકાય? પરમ રસાત્મક અને પરમ આનંદાત્મક આ બધા અલૌકિક તત્વો છે. એટલે એમનું મૂલ્યાંકન કે વિવેચના પણ લૌકિક બુદ્ધિએ કરવી નહીં. આપણી શું આદત છે? કાંઈ કોઈ શાસ્ત્ર વાંચ્યું ના હોય, ભણ્યું ના હોય, પાછું આવું બધું ક્યાં લખ્યું છે? તો તે કેટલું વાંચ્યું? બધું જ લખેલું છે. કોઈ વાંચતા નથી, સીધું ફરમાન જ, ચુકાદા જ આપીએ છીએ, દલીલ નથી કરતા. આપણે દલીલ નથી કરતા કારણ કે એના માટે ભણવું પડે. આપણે તો સીધો ફેસલો જ આપીએ, આ ખોટું ના સાચું.
બે પ્રકારના અંધશ્રદ્ધાળુ હોય. એક જેને ક્યારેય ભગવાનને ગોતવાનો પ્રયાસ ના કર્યો, સીધો કહી દે ભગવાન છે જ નહીં, એ પણ અંધશ્રદ્ધા જ કહેવાય. ક્યારે પ્રયાસ કરી, ક્યારે કોશિશ કરી એને જાણવાની, સમજવાની. અને એટલા માટે ભગવદ લીલાઓનું મૂલ્યાંકન પણ લૌકિક બુદ્ધિએ નહીં કરવું. લોકો સીતાજીના નામે ચળવળ ઉપાડી લે, રામે કર્યું જ કેમ આવું, પણ સીતાજીને પૂછો તો એ કે મને તો જન્મો જન્મ રામ જ જોઈએ છે, એમને કોઈ વાંધો નથી, પણ લોકોને એના નામે વાંધો લેવો જ ભગવાન સાથે. વિચિત્રતા એ છે, કારણ કે અલૌકિક ગ્રંથોનું લૌકિક બુદ્ધિએ મૂલ્યાંકન કરવા જશો તો અભાવ સિવાય બીજું કઈ નહીં આવે. આ ભાગવતજી, ગીતાજી, રામાયણ, વેદ, આ પરમ અલૌકિક ગ્રંથો છે. એનું લૌકિક બુદ્ધિએ ભગવત લીલાઓનું મૂલ્યાંકન નહીં કરવું, કારણ કે પ્રભુની લીલાઓ લૌકિક નથી. લૌકિક હોય કે જે ગ્રંથ હોય ને એનું એ બુદ્ધિ, જે વૈજ્ઞાનિક કોઈ ગ્રંથ હોય, પુસ્તક હોય તેને વૈજ્ઞાનિક બુદ્ધિ રાખવી પડે વાંચવા માટે. પછી એમ ના કહેવાય કે અરે આ ફૂલને કાપવાની શું જરૂર હતી, એની તો સુગંધ લેવી જોઈએ, એના તો એને પર કવિતા પણ છે જ વિજ્ઞાન, આમાં છેદ જ ઉડાડવો પડે. વિજ્ઞાન કોઈ કવિતાનું પુસ્તક હોય તો એમાં કવિતાનો જ આનંદ લેવાનો હોય. એને તમે આ કવિતાનું જેવું ચિત્ર બનાવવા જાઓ કે એનું ચંદ્રમા જેવું મુખારવિંદ છે, શુકની જેવી ચાંચ જેવી નાસિકા છે, હવે આવું આબેહૂબ દોરવા જાઓ તો કાર્ટૂન બને. કવિતા જેવું દોરવા જાઓ તો કાર્ટૂન થાય, એનો તો કવિતાનો રસ લેવાનો હોય. એમ ભાગવત આદિ ગ્રંથો પરમ અલૌકિક છે. એમાં જો તમે મોટિવેશન ને સંસાર ને આ ને આવું કેમ કર્યું, વિજ્ઞાન, આમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ, વિજ્ઞાન છે જ નહીં, આમાં વિજ્ઞાન જોવાનું જ નથી, આ વિજ્ઞાનનું પુસ્તક જ નથી. આ બધા ગ્રંથો એના માટે છે કે આપણી સંસાર આસક્તિ નાશ થાય અને ભગવાન આપણને સર્વોપરી લાગે. આ એના માટેના આધ્યાત્મિક ગ્રંથો છે. આના દ્વારા અધ્યાત્મ શીખવાનું છે. આ વિજ્ઞાન શીખવાની ગ્રંથ પુસ્તક નથી. આમાં જો વિજ્ઞાન ગોતવા જશે, હવે આવું થતું હશે, આમ થતું હશે, વિજ્ઞાન તો આમ કે છે, પણ વિજ્ઞાન કે છે, આમાં વિજ્ઞાન નથી, આમાં ભગવાન છે. આમાં ભગવાન મેળવવાના, ભગવાન ગોતવાનું છે. એક વકીલને કોઈએ પૂછ્યું કે તે મહાભારત ને રામાયણ વાંચ્યા છે? કે આ બહુ સારી રીતે વાંચ્યા. તો કે શું લખ્યું છે? વકીલે કહ્યું કે એકમાં લેન્ડ નો કેસ છે ને એકમાં અપહરણ નો કેસ છે. તો વકીલને તો કેસ જ દેખાય, એને એમ થાય કે આ મહાભારત જમીનનો ઝઘડો છે, પેલામાં બધી અપહરણ નો કેસ. કઈ બુદ્ધિએ ગ્રંથને ખોલો છો ને એ બહુ મહત્વનું છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે કે જે પરમ અલૌકિક, જે લૌકિક બુદ્ધિથી પરના ગ્રંથો છે ને એ લીલાઓનું લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન ન કરતા. કારણ કે આ લૌકિકથી પર છે, જેની લૌકિકતા નાશ પામી ચૂકી છે, એના માટેના આ ગ્રંથો છે. સુખદેવજી, વ્યાસજી, સનત કુમારો, જેની લૌકિકતા સમાપ્ત થઈ ગઈ છે. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત ગૌતમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્ના. એટલે દશમસ્કંદમાં કહ્યું નિવૃત્ત તર્ષૈ ઉપગીય, જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટેની આ ભવૌષધિ છે. પણ જેની તૃષ્ણાઓ છે, જેની અંદર લૌકિકતાઓ છે, એ ભગવાનમાં પણ લૌકિકતાને ગોતી લે છે. એ ધર્મ ગ્રંથોમાં પણ લૌકિકતાને, ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ, ભગવાનની લીલાઓ નથી, ભગવાનની ક્રિયાઓ નથી, લીલાઓ છે. કારણ કે ભગવાને પણ કર્મ ભોગવવું પડ્યું, એમણે પણ તીર ખાવું પડ્યું, ખોટી વાત. ભગવાન સ્પષ્ટ ગીતાજીમાં કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે, અલૌકિક છે. એને તું લૌકિક તરાજુએ જોખવા ન જતો, નહીં તો તું ખોટો પડીશ. આપણે બધા જ લૌકિક બુદ્ધિએ કરવા જઈએ અને એટલા માટે ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે અને આપણા માટે ભગવાન એ પ્રશ્નાર્થ બની ચૂક્યા છે. ભગવાન એ શંકાનું નામ નથી, ભગવાન એ સમાધાનનું નામ છે કે ન મળતા જીવનના પ્રશ્નોનું ઉકેલ, એનું નામ ભગવાન. સમગ્ર શંકાઓના સમાધાનનું નામ ભગવાન છે. ભગવાન આશ્ચર્ય ચિહ્ન નથી, પ્રશ્નાર્થ નથી, અલ્પ વિરામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામ છે.
એટલે ભગવાન મળ્યા એટલે સર્વ સંશયોનું સમાધાન એ ભગવાન છે. બસ સમાધાન રૂપે ભગવાનને સ્વીકારશો ને તો જીવનમાં એ પૂર્ણ વિરામ બની જશે. શંકા રૂપે ભગવાનને સ્વીકારશો તે પ્રશ્નાર્થ, કારણ કે લોજિકથી, પ્રશ્નોથી ભગવાન યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ, મન બુદ્ધિથી જે પર છે એને આ બુદ્ધિથી કેમ પામી શકવાના? અરે આ બુદ્ધિથી વર્ષોથી જે સાથે રહે છે એને આપણે નથી ઓળખી શકતા, તો પછી ભગવાનને ઓળખવાની ક્યાં વાત છે? ઘણા લોકો કહે આટલા વર્ષોથી જોડે તોય હજી સમજી ના શક્યા, હજી સમજમાં ના આવ્યા. તો વિચાર કરો, નિકટ વર્ષોથી રહેનારા લોકોને નથી સમજી શકતા બુદ્ધિથી, તો જે આપણાથી પર છે એવા પરમાત્માથી આ બુદ્ધિને કેમ પમાય? અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આજે નંદ મહોત્સવ કરવાનો છે એટલે કથાને વિરામ કરો.